અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં ચમત્કારી પથ્થરના નામે ઠગાઈ કરતી ગેંગ પકડી પડાઈ છે। ભાવનગરમાં 3 ગઠિયાને કપુરાઈ પોલીસે પકડી પાડ્યા હતા। 20 કરોડમાં સુલેમાની પથ્થર વેચવા આ ટોળકીએ પ્રયત્નો કર્યા હતા। પથ્થર રાખવાથી કોઈ શસ્ત્રથી ઈજા ન થતી હોવાનો દાવો કરાયો હતો। પથ્થર લેવાની ના પાડતા ઠગોએ 50,000ની ખંડણી માંગી હતી। જ્યોતિષીએ પોલીસને જાણ કરતા ઠગાઈનો થયો હતો પર્દાફાશ। જે આરોપી છે વિજય કોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે। જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ। અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે।